દરબારના દીકરા દલાલા નો કરે. તું હો તો મોટો ભૂભર્યો તારે થાય થોડી મજા. અને હવાર આયરો માર ઘેર. તારી ઘેર તું તારી હડેલ તારી ઘેર તું દલાલ છો 1 નંબરનો. અરે તું કી નહીં આવું તો હવાર તું ચો મળે એમ કે મને. હા આવી જા મોબાઈલ. શું કઈ મળે કે? હા મોવા તું આવી મને ફોન કે તું ઓરિજિનલ ના પેટ નો તો આવજે ને તારી મારી વાળે પછોડે નો ગઈ હોય તો નહીં આવતો. તમારું નામ શું છે? મારું નામ ઠાકોર ચેહુજી તખુજી. કેશુભાઈ તખુભાઈ ચેહુજી. કેહુજી હા. બોલો. મને એને લગ્ન કરાયા હતા. વિગતવાર જણાવો, ડાયરેક્ટ વાતો કરશો નહીં ભેગું. હા वो એ મારે 1 લાખ ને 1.5 લાખ નું છેતરપિંડી કરી ગયો છે. કોણ? એ હોમે જયસુભાઈ સિદ્ધપુર વાળો. બરોબર. અને એ છોડીને મા બાપ ને એને પૈસા આલતો નહીં ને છોડીને કે મેકતો નહીં ને એવી વાતો કરે. આજકાલ કરતા એને 1.5 મહિનાથી લઈ ગયો છે. ઠીક. તમારે કામ કરવાનો કેટલો ટાઈમ થયો? 1.5 મહિનો થયો તો 1.5 મહિને પાછી લઈ ગયો એટલે 3 મહિના થયા. 3 મહિના છે. બે સાથે લાવ્યા હતા કે ઘર કરાવ? એ વખત હીરો મેળવા આવ્યો તો હોમે થી લઈને ઘરે આવ્યો. એમ નહીં, તમે બાય ને લાવ્યા હતા એ વેચતી હતી કે કઈ સમાજ લેવલે કઈ રીતે કામ કર્યું હતું તમે કે પૈસા દઈને વેચતી ઓલી ખરીદી લાવે એ લાવ્યા હતા? હવે હીરે. બરોબર. મારો નંબર ક્યાંથી લીધો તમે? તમારા હું વિડીયો જોતો જ તો બતાય. ઠીક ઠીક. તમારું ગામ કયું છે? ચોપરા. કોપરા? હોય. તાલુકો? તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. બરોબર છે. તમારું નામ શું કીધું પાછું મને ભૂલાઈ ગયું? કેહુજી. કેશુભાઈ? કેહુજી. હા કેહુજી. હા કેહુજી. તમારી ઉંમર કેટલી છે? મારી 33. બરોબર. તમારા સમાજમાં કે લગ્ન બગન થાય એવું નથી તમારે કઈ? નતો કરે એ પેલા કરે તો મને એને ફરમાયો હતો. બરોબર. આપણે કયા સમાજમાંથી? ઠાકોર. ઠાકોર સમાજ. બરોબર. તો એક વાર કામ કરેલું છે કે તમે ન્યા પહેલી વાર જ? ના પહેલી વાર જ. બરોબર. ભાઈ હું છે કે આમાં તમે પરણેલા ભાઈ બીજી વાર ગોતવામાં ન્યાથી લાવ્યા વસ્તુ એવું થાય એમાં? ના પહેલી વાર જ. બરોબર છે. તો અમારી મદદ ની શું જરૂર છે તમે કહો? મદદ લે મને કહો તો હીરો છોડી પાસે આલે ને કે પૈસા આલે. હું સાહેબ વ્યાજમાં પૈસા લઈને આલ્યા છે. બરોબર છે. તમે કેટલા 3 મહિના જેવું છું છે? હા 1.5 મહિનો કોઈ રાખી એની. હા. અને પછી કે લોકા સદાવ ને એમ કઈ લઈ ગયો તે હજુ સુધી લઈને આવતો જ નહીં. એટલે એ હું કામ લઈ ગયો? એની દીકરી હતી? એની દીકરી નથી, એ હોમે હતી. હોમે લઈ ગયો કે લોકાસર નું કરીને હજુ મેળવા જ નહીં આવતો. હું કીધું લોકાસાનું? હા કે લોકાસર से જવું પડશે કે મન કે પાલનપુર થી મેકવા આવો. પાલનપુર માં ગયો. અને તારને મેકીને આવ્યા એમ કે ફેર મન કે ગાડી લઈ લેવા જાવ. ગાડી લઈ ગયા ને તે કે હવે કોઈ હાજર નહીં કે મને 10,000 ભાડું આલો કે હું સવારે લઈને આવ્યો એમ કરીને ફેર 10,000 લઈ ગયા. કોને આપ્યા તમે પૈસા? એ આ સિદ્ધપુર વાળા જશુભાઈ. સિદ્ધપુર વાળા જશુભાઈ? હા. એટલે એ બાયુ નું લાવે ને આવા ધંધા કરે કે? હોય એવા ધંધા કરે છે. ઠીક. એટલે બધાને બાયુ લાવી દેતા છે ને ટૂંકમાં? હોય. ઠીક. તો પોલીસ ફરિયાદ આપી તમે? ના ફરિયાદ આપી નહીં. ફરિયાદ આપું કે ના આપું તમે કોઈ એમ કરું? આપી જ દેવાય ને ફરિયાદ. એમાં આપી દેવાય ને. હા. કઈ બીડિયા છે ને તમારી પાસે? કઈ એવિડન્સ પુરાવા છે? બધા પુરાવા છે. એના પૈસા ગણતો વિડીયો છે. ફૂલ હાર કરાયાનો વિડીયો છે. એના ફોટા બધે. ઠીક. તો તમારે કરવું છે હું હવે કયો? કરવું કો તો છોડી આલે ને કે પૈસા આલે એવું કરવું છે મારે. ઠીક. હવે આ જસુભાઈ દલાલ છે એનો તમારો કોન્ટેક્ટ છે મને? ચલો અમાર કોન્ટેક્ટ અમાર હગો હતો નહીં. કોણ હતું? એ હતો યાદરમણાનો ભાઈ. હા. તે મને કે તમે એને નંબર આલ્યો તો કે તમે જાગ્યું કે એને કીધું છે કે હગુ એ બધી જવાબદારી એની લીધી કે તમારે હા ના હોય પૈસા બધા હું આલી. હગાઈ કીધું? હા સિદ્ધપુર વાળા જાય એટલે. અને સિદ્ધપુર વાળા તમારે એ દલાલ જસુભાઈ છે એનો કોન્ટેક્ટ કરાવનાર કોણ છે? એનું નામ શું છે? એનું નામ અલ્પેશ. અલ્પેશ. એ તમારે હગો શું થાય? હીરો અમારે હગો થાય. એ મારા ભાઈ પરણાયેલો છે ને. હા. એનો કઈ હારો થાય તો. વ્યવસ્થિત લગ્ન કરેલું છે કે તમારે જેમ લાવેલો છે? ના વ્યવસ્થિત. એ તો વ્યવસ્થિત લગ્ન કરેલા. એ તો 2 છોકરા એમ તો ઠાકોર માં કરેલા. ઠીક.
તો કરવું છે હું કયો હાલો કરી દઈએ. મને કોઈ તો કન્યા લઈ લે ને કે પૈસા હાલે એક હાથું કરાવું મને. તમારે રહી કેટલી કન્યા કેટલા દોઢ મહિનો રહી છે? હા 1.5 મહિનો રહી છે ને 1.5 મહિને ન્યો છે. ઠીક. આ જેસુભાઈ છે એ તમારે યાર કેટલો ટાઈમ તમારે ભેગા રહ્યા હતા? આમ અહીંયા રાત રોકાણ હતા? કઈ રીતનું પ્લાન ગોઠવ્યો હતો કે ડાયરેક્ટ તમે તેડાવ્યા હતા? ના 2-3 જણા અમે ન્યો ગયા હતા. હા. પછી હીરા 3 જણા તો માન્ય હોય રહી ને એટલે 3 જણા તો હોય રોટલા ખાઈને ગયા ને મેલી ગયા કુલર કરાય ને પછી 1.5 મહિને થયો ને પછી લઈ એક દની ધીરે ચડી ગયા ને ઘેર. હા. તે પછી પાછી હું 2 દાડા રાખીને લઈ આવ્યા એમ કે અને પાછી ફેર કે હવે લોકાસા જવાનું એમ કહીને ફેર લઈ ગયા ફેર પાછી જ ના લાયા. ઠીક. એ તો બધું સમજાઈ ગયું. પણ આ જે વ્યક્તિ છે હા આ જસુભાઈ એને તો ડાયરેક્ટ પત્ની લઈને આવ્યા હતા કે પેલા તમે મળવા બોલાવ્યા હતા? પેલા અમને બોલાવી દે એને ઘરે. હા. તો પછી છોકરીઓ કેટલી બતાવી તમને? હીરી એક જ બતાવી હતી. હા. તે એને મને 2.5 લાખ રૂપિયા કીધા હતા. 2.5 લાખ? હા. આવા ધંધા કરે છે બધાને હારે? હા એવા ધંધા કરે છે. છોકરી હારે વાતચીત થાય છે તમારે કે કઈ ફોન બોન છે? ના ફોન ને નંબર ને કશું નહીં એમ વાત ફોન જ નહીં વાત કરાતા. છોકરીના માવતર નહીં કોઈ કોન્ટેક્ટમાં નથી તમારા? ના એને માવિતર કોન્ટેક્ટમાં એને ભાઈ થોય તો હીરે વળી શું કે ખબર? હા. કે એ તો સિદ્ધપુર વાળો કે અમને પૈસા નહીં આલે એટલે કે અમે નહીં મેકતા. એટલે કોણે પૈસા નથી આલ્યા? આ સિદ્ધપુર વાળો જે દલાલ છે ને જશું હા. એને એ દલાલ નથી આપ્યા પૈસા? હવે એ દલાલે અમે કે પૈસા મને નહીં હાલે એટલે કે અમે નહીં મેકતા ને. બરોબર. તો હવે દલાલ એ સિદ્ધપુર વાળો દલાલ છે એનો નંબર છે તમારી પાસે? હવે નંબર છે. એટલે એ દલાલ ને લઈએ આપણે. હા. કાંઈ વાંધો નહીં. તમારું આખું નામ જણાવો. હા. બોલો આખું નામ તમારું. મારું નામ આખું નામ ઠાકોર ચેહુજી તખુજી. હા. પછી હવે ગામ કયું તમારું? ગામ સાંપરા. ચાંપરા. તાલુકો? સરસ્વતી. સરસ્વતી. સરસ. જિલ્લો? પાટણ. હાલો સામેવાળા જે વ્યક્તિનું નામ બોલો ફ્રોડ લઈ ગયો. એનું નામ જશુભાઈ. જેસુભાઈ. ગામ કયું? ગામ એનું થલવાડા. થલવાડા? હા. થલવાડા. તાલુકો કયો લાગે? વાવડી એને તાલુકો શીખ્યો લાગે છે. એને થલવાડા વચ્ચે ને વાવડી વચ્ચે રોડ ઉપર રહેશે. બરોબર. કાંઈ વાંધો નહીં. હવે એ જશુભાઈ કામ ધંધો શું કરે છે? એ જો આરે ધંધો કરે છે ને એ રહ્યો. હા. તમારું કામ ક્યાં ઠેકાણે કર્યું હતું? મારું કોમ હોય મારા ઘરે જ કરી લઈને એમ નહીં, કયા ગામની દીકરી હતી? એ છોકરીનું નામ? છોકરીનું નામ કિરણ હતું. કિરણ? હા. કિરણ બેન. અને બાપુજી નામ યાદ છે? ના એને બાપુજીનું નામ યાદ નહીં. એને 3 ભાઈનું યાદ છે. શું નામ હતું? એકનું નામ ધનોભાઈ. હા. એકનું રમેશ ને એકનું સોવન. રમેશ. એકનું બીજા નામ? એકનું નામ સોવન. સાવન. અને એક રમેશ. હા. અને એક હા. રમેશ. હવે આ કિરણ બેન છે હા. એને તમારે યાર કેવું પડતું? એમાં એને સારું પડતું તો જાય એમ જ નથી પણ હારે લઈ ગયા લોકેશન નું કઈ. ઠીક ઠીક. આ જશુભાઈ નો નંબર બોલો તો. 95 10 57 55 47. બરોબર. હેલો જશુભાઈ બોલો? હા જશું બોલ્યા તમે? હા થલવાડા થી બોલો સાહેબ? હા. હું ભાઈ મજામાં? હા. હવે એક છોકરાનું કામ કરવાનું છે. હા. એટલા માટે ફોન કરેલો છે. મેં કીધું એક છોકરો બાકી છે ને મને સમાચાર મળ્યા. હે? ક્યાંથી બોલ્યા? ભાવનગર થી. ભાવનગર? હા. કયો નંબર આપ્યો? આપણે ઓલા ભાઈ રામજીભાઈ. કે રામજીભાઈ? રામજીભાઈ તો હવે ઈ તો મારે એને પૂછવું પડશે. હવે આમાં ઈ વાયા નંબર આવ્યો છે કે ભાઈ છે ને કામ કરાવી દે જશુભાઈ છે ને. હા. તે મેળ પડશે કઈ? છોકરાને ઉંમરે 35 વર્ષ જેવી થઈ ગઈ છે. હા હા. અને છોકરો ભણેલો ગણેલ છે અને નોકરી ધંધો કરે છે. અને ભાવનગર છે? હા ભાવનગરમાં છે. તો કેમ થાય? મેળ પડી જાય? હવે હું પૂછું હેડો તમને ફોન કરી આલું. એટલે મારી વાત સાંભળો. એમાં શું છે ખર્ચો તમતારે જે થાય ને જશુભાઈ ઈ આપણે તમતારે કરી નાખવી. છોકરો 20,000 રૂપિયા કમાય છે. હા હા હા. તો
છોકરી એટલે આમ કુંવારી મળી જાય કે કઈ રીતનું ત્યાં હા કુંવારી છોકરી મળશે કે એટલે તમે ફોટો નાખો મને, હા હું જોઉં ભાઈને. જસુભાઈ મારી વાત સાંભળો તમે. હા હા આપડા ઠાકોર કેશુજી તખુજી છે હા એને તમે જે આ છોકરીનું કામ કર્યું હતું આ ક્યાં? કિરણબેન ક્યાં કિરણબેન છે કે નહીં તો કાં આ ઠાકોર કેશુજી તખુજી છે કે નહીં કેશુજી તકુજી હા રામપરાના ઓલા ચાંપરાના શ્યામપુરા. હા હવે છે શિખર કેશુજી હા યાર, મને 3 મહિના પહેલા કામ કર્યું હતું કે નહીં આપણે કિરણબેન હારે એના ભાઈનું નામ કિરણબેન ના ત્રણ ભાઈ છે એકનું નામ ધનાભાઈ છે એકનું નામ રમેશભાઈ છે હા હા એકનું નામ સાવનભાઈ છે હા કર્યું હતું ને કામ ઈ હા હોય ભાઈ કર્યું હતું ને. હા ઈ તમે કર્યું હતું ને તમારો હા. નંબર આપ્યો છે પણ હવે એમાં એમ તો 1.5 લાખ રૂપિયા તમે લીધા છે. હું સામાજિક હા. કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા હા 1.5 લાખ રૂપિયા તમે લીધા છે ને બાય 1.5 મહિનો રહી છે ને પછી તમે એમ કીધું કે ભાઈ અહીંયા કાકા બનાવ બન્યો છે ને જવું પડશે એમાં નહીં હાલે પછી હા. તમે તેડી જ જાશો ને હવે ઈ બાય ઈ બે ને સારું બનતું હતું કિરણબેન ને આપણે કેશુજી ને બરોબર હા હા તો હવે ઈ બાય નું શું છે એને લાવવાની છે પાછી દેવાની છે એટલે કે પૈસા આપવાની છે કાલે આવશે ને લઈને કોણ લઈને આવે હાલ વાત કરીને. મારી વાત સાંભળો તમે હવે ઈ તમે 1.5 મહિનાથી તમે લબડાવો છો અને તમે આ દલાલ નું બધું કરો છો બરોબર છે હમ. તો હવે એની બાય તમે 1.5 લાખ રૂપિયા તમે બીજા કઈક ભાડાના 10,000 રૂપિયા તમે અલગથી આપ્યા હતા એને હા મારામાં એનો ફોન આવ્યો છે અને ઈ કે ફરિયાદ કરે છે કે ભાઈ આ ભાઈ છે ને મારું ફ્રોડ કરી ગયા છે હવે તમારે બાય દેવાની છે કે પૈસા આપો છો કઈ રીતનું કરશો બોલો એટલે કને ફોન કર્યો તમને? આ કેશુજી બરાબર એને કાકા કેશુજી ભાઈ છે ને કેશુભાઈ ને તમે આ બાય લાવી દીધી ને કિરણબેન ઓ હા ઈ કેશુજી ઈ એનો ઈ પતિએ જ મને ફરિયાદ કરી છે બરાબર બરાબર હું રિંગ કરું તમને. મારી વાત સાંભળો તમે હવે તમે પૈસા લાઈન ઉપર છે સાહેબ. જસુભાઈ હેલો હા બોલો. મારો ફોન કેમ નથી ઉપાડતા તમે હા બોલો બોલો. હા તો હવે આનું શું કરવાનું છે પૈસાનું તમે ઓલા આ દલાલો કર્યું છે એને પૂછી લે ભાઈને પૂછી લે. તુકારો નહીં કરતા હો હેલો હા તુકારો નહીં કરતા એમ કહું એ ભાઈને પૂછી લો તમે. હા એમ બસ વ્યવહારિક વાત તુકારો વાત કરશો ભેગું નહીં થાય હા તુકારો નહીં કરતા એમ કહું તમને પણ તમે દુકાન છો વાત કરો ડાયરેક્ટ જેવી ફોન કરો પૂછા પાલટી. હે હા પાલટી પૂછો પેલું શું છે પણ પાર્ટીને પૂછું છું બધું એને બધું કીધું જ છે મને તમે તુકારો કરીને વાત ન કરતા એમ કહું પૈસા એટલે એ ભાઈ શાંતિથી વાત કરી ભાઈ તુકારો નહીં કરતા તમે દુકાન વાત છોડી દો. હા તમે પેલા એને વાત કરો એને. હા પણ એને વાત કરી છે ને તમે 3 મહિનાથી લબડો છો હવે કરવાનું શું છે તમારે એને પૂછી લો એને વાત કરીને અત્યારે. ભાઈ વાત કરો ભાઈ આની હારે હા હીરા સાહેબ શું કે ખબર છે એક બે દાડા 1.5 મહિને છે હવે કાલનું શું છે હીરા કાલનું આપણે હવે બે હે ભાઈ આવી રીતે કરજો તમારા વિડિયા પછી તમારા વાયરલ છે વિડિયા બધું હા ભાઈ વિડિયા હોય કે ગમે તેવો મારી વાત સાંભળો ભાઈ. એ ભાઈ ગમે તે એમ નહીં કરતા એવિડન્સ પુરાવા મારી પાસે આવ્યા છે તમારા બરોબર એમાં તમારી પર ફરિયાદ થાય કેવી એવિડન્સ પુરાવા આવ્યા છે એટલે ફરિયાદ થાય તમને ખબર પડે અરે મને તો બધી ખબર પડે હું તો ઓલ ઇન્ડિયામાં ફરેલો છું. હવે ઓલ ઇન્ડિયામાં તો બધાને ગળા જ કરેલા છે ને બોલ્યા કે બે તમે એમ કહો હું ભાવનગરથી બોલું ઓમ સર ઓમ સર પણ એ ભાઈ તમે બધાને ગળા કરેલા તમને ખબર હોય ને કે ક્યાં ક્યાં તમે રહેલા છો હોય અરે હવે ખબર રહી તમે હવે અસ્પાસ રહ્યા ગમે તે જ રહ્યા હે તમે પેલા ધણીને વાત કરી પૂછી મારી વાત પોલીસ આ પૂછ્યું એને તમે 1.5 મહિનાથી લબડાવો છો કરે 1.5 મહિના લબડા તમારે કરવાનું તમારે અત્યારે મારી વાત સાંભળો તમે એને ક્યારે તમે એને બાય લાવી જોશો ને ક્યારે પૈસા આપો છો બે માંથી એક વસ્તુ કરો એમ નહીં એના પૈસા બાકી કે તું આલ્યા પૂછી લ્યો પૈસા એને 1.5 લાખ નથી આપ્યા તમને અરે બીજા બાકી છે પૂછો કેટલા બાકી છે હજુ છે પણ એમ નહીં તો કઈ બાય ક્યાંથી લેવાની કે પૈસા માંગવાના હોય પૈસા લાખ રૂપિયા એને 100 મહિના અમને હેડાડ્યા 100 મહિના કે હાલ આલુ કાલે આલુ કાલે એ ભાઈ તમે પૈસા કેટલા બાકી છે ભાઈ 1 લાખ રૂપિયા સાહેબ ઈ દાડે ગયા તા મારા કાકોની પૈસા લઈને 1 લાખ રૂપિયા ન્યો કઈ ને તે ગાડી ચડીને ગયા તા ઉપર જતા 10,000 ભાડું આલીને આયા તા પણ પેલા મેલીના તાણે પૈસા લઈને ગયા તા તો પછી તો એને બાય ને જોજે પૈસા થોડા દઈ પણ બાય નો તમે મોકલો પૈસા થોડા કઈ દીધા કરે કે નેવરાસી અરે પણ એ તો એમ કહેતા 2 દિવસમાં અમે આવીએ છીએ પણ એવું ન હોય કઈ તમે એના ભરોસા શું છે કનો ઈ બાય ને કે 2 દિવસમાં લાખ રૂપિયા લઈને વહી જાય પછી ભરોસો કઈ ખરો અરે ભરોસો નહીં એ તો કાલે જ આવવાના છે હગાવાલા બચ્ચા આપણે એને કાલે આમાં બેહાડી મારી વાત સાંભળો જસુભાઈ મારી વાત સાંભળો તમે કાલે એને આમાં લાવી આમાં બેહાડી અને પછી છે ને તમે પૈસા લે પછી પૈસા તમે લીધા ને એ એટલા બધા દીકરીના
હાલ છો છો હાલ અત્યારે મહુવા છું. મહુવા? હા, બરાબર. શેમાં નોકરી તમારે? હું સામાજિક કાર્યકર છું. સામાજિક કાર્યકર. હા મારી વાત સાંભળો, સવારમાં હું તમને ફોન કરાવું એક પાટણથી. હા હા. તમારા નંબર ઉપર તમે વાત કરજો થોડી. એટલે પાટણ એટલે કોની યાર વાત કરો છો તમે? એ તો હું કરાવું તમે વાત કરજો ને પણ. એટલે વાત કરો છો એટલે કે તમે એટલે કઈ ગુંડાગીરી કરો, કોઈ ગુંડા છો તમે કોઈ? ના ના, તમે જ કરીએ ને. તમે હાલું કીધું કે હા. ભાવનગર છોકરો બાકી છે, નોમ છે ના કિરણજી હા, એને પણ કે રૂપિયા વાર આલી જાય ને જ્યાં કે હોમન કરવું હોય તો તું મારી વાત સાંભળો, તમે વૈશમાં છો ને વાતમાં તમે. ના કરવાય મારા એ ઉપર. ભાઈ દલાલી તમે નથી ખાધેલી? પણ તમે- હું લીધું હતું ને તારા કઈ હું લીધું કે? પણ આ તમે તમારો કોન્ટેક્ટ તમને પૈસા આપ્યા હતા 1.5 લાખ રૂપિયા. પણ શું મને આ લીધું પૂછો કે ઓ આપણ લાઈનમાં જ છે ભાઈ. એ ભાઈ ભાઈ વાત કરતો ભાઈ. તો એ ભાઈ જશુભાઈ તમને જ પૈસા આલેલા, તમે હોમે આલ તો ઈ તું રમવાનું જ શંકરજી વાત મત કર. તું એ ભાઈ એને તુકારો નહીં કરતા તમે. તમે પૈસા લઈ ગયા છો ને તમારે દેવા પડશે. જે ફોડું પાડું પાડ પડું જા અને આવા જે તોડું તોડી નો એટલું બધું દાદા હું કીધું હું છો તમે? હલો તું બોલાણ દે તો તું તુકારો કરી માં એમ કહો. તુકારો નહીં કરતો. તુકારો નહીં કરતો. તું જે બોલતો હોય તું જે બોલતો તુકારો નહીં કરતો. કલેક્ટર થઈ ગયું છે એમ નહીં, તું જે બોલતો હોય વ્યવહારિક વાત, મારી વ્યવહાર બારી વાત ન કરતો ને કે તાર યાર છે ને પાછું અઘરું તને ફરિયાદ કરશું તારી માથે. એ તું હોશિયાર ઓછી કર. હું દરબારજી ની ગુણગાવામાં પાછો નહીં પડું. એટલે હું છે દરબાર છે તો ગાળિયા કરવાના તારે? તું દરબારના પેટનો ન હોય, તું દરબારના પેટનો ન હોય નકર તું આવા ધંધા ન કર. મારી વાત સાંભળ, ઓરિજિનલના પેટનો હોય ને એ આવા ધંધા ન કર. દરબારનો દીકરો આવા ધંધા ન કર. દરબારનો નથી. અરે તારો હમણાં વિડીયો વાયરલ કરું તને ખાઈ તને તારો વિડીયો વાયરલ દરબારનો દીકરો આવા ધંધા કરે છે. તારા ઘેર તું ગોળી લઈ તારા ઘેર હું કરે? ભાવનગર છે ને? હા પણ તું હું તને હાલ કોન્ટેક્ટ કરાવું તારા નંબર ઉપર. એટલે તું હું આવીને શું કરી તું? હું તને હાલ તારા અરે તારે પાસે જામીન ભરતી નો થઈ જાય તો તને ખબર છે? અરે જામીન તું ભરતો થઈ ગઈ. અરે નો ભૂલ પડે. તારે જામીન ભરવા પાછું જોઈએ. જામીન લઈને આવજે તું ભલે ગાળિયા કરતો, તારે ગાળિયા તું ભલે ગમે ગાળિયા કરતો હોય પણ તું હવે ઠેકાણે દીકરા આવી ગયો છો. તું દરબારનો દીકરો નથી, ઓરિજિનલ પેટ નો હોય ને આવા ધંધા નો કરે એમ કહું. તું ઠેકોણા આયો તું તો ઓરિજિનલ પેટ નો પોષ. એટલે તું ગાળ નહીં બોલતો. તું હરામી એ તું તારી માને તું આવું કરતો હોય ને એટલે તું ગાળું બોલ. તું ગાળું બોલ. તું ગાળું ક્યારે બોલ? તું કરતો હોય ને તારે પૈસા દેવા પડશે. તારે પકડાઈ ગયો એટલે બે પડી તને. તારે હવારમાં તારે વફાળે મારી વાત ઉપર તું કાઈ નો થાય. હોય ને કાઈ નો થાય. તોડી નો જા. તારથી કાઈ નો થાય. તું એમ કે ને આમ જો તું તારે જામીન ભરવા આવવું પડશે. તને ખબર છે? તારે જામીન લઈને આવવું પડે. તું મારા ઘેર તું આય. તારી ઘેર તાર તું કે તું પાવર કરશો ને? તું પાવર કરશો ને? મારી વાત સાંભળ એમ કહું. તું પાવર કરશો ને કે હું ત્યાં વડી જાવ તને એમ? હા તો તું બેઠો કરશું તો જોવાને એમ નહીં તો તું આય. તું ઓરિજિનલ ના પેટ નો હોય ને તો તું આવી જા. તું ઓરિજિનલ ના પેટ નો તું આય મારા ઘેર. તું એમ કરે કે અડી જાવ એમ? તું એમ કરે ને અડી જાશો એમ? હવાર મારી વાત હવાર કાઈ નો થાય. તો તું મારા ઘરે આવી જા. એમ નહીં તું ઓરિજિનલ ના પેટ નો હોય ને ભાઈ તો તું આવી જા. તારી માએ તને વાડે પસવાડે ન લીધો ને તો તું આય. અરે હારા હરામીના પેટના તમે નાલાયક આવા સવો કેટલાક તમે દલાલો હારા. દરબારના દીકરા દલાલા નો કરે. તું હો તો મોટો ભૂપર્યો તારે થાય તોડી ન જા. અને હવાર આયરો માર ઘેર. તારી ઘેર તું તારી હડેલ તારી ઘેર તું દલાલ છો એક નંબર નો. અરે તું કી નહીં આવું તો હવાર તું ચો મળે એમ કે મને. હા આવી જા મોબાઈલ. શું કઈ મળે કે? હા મોવા તું આવી મને ફોન કે તું ઓરિજિનલ ના પેટ નો તો આવજે ને. તારી માએ વાળે પસવાડે નો ગઈ હોય તો નહીં આવતો. મવા પોલીસ સ્ટેશન જોયું ને તે? અરે મોવા ને તું પોલીસ સ્ટેશન માં 12 વાગતા એક પાર્ટી લઈને આવું તું ખાલી હાજર રહી કર. હા તો કઈ વાંધો નહીં આવી જા. સસ્પેન્ડ કરાઈ નાખું. કાઈ નો થાય એ તારથી હડેલ તું કોઈ ને થાય તું હો સમજે તું શેકડી તારા તો એક સેકન્ડ માં તું કાઈ નો થાય હડેલ. આ તું જો દલાલાસ કરીએ બાકી કાઈ નો થાય હડેલ. મિત્રો આ દલાલનો ખુલાસો વાળો વિડીયો તમે જોયો અને તમને કેવો લાગ્યો તેના વિશે તમે કમેન્ટ જણાવો. એન્ડ જો અમારી વિડીયો પસંદ આવે તો લાઈક કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ બેલ આઇકનને ઓન કરો જેથી અમારા આવનારા નવા વિડીયો તમને મળતા રહે. એન્ડ આવા જ વિડીયો જોવા માટે મને સપોર્ટ કરો.